રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે પોચા રૂ જેવા ફરાળી ભજીયા બનાવવાના છે. તો એના માટે અંદાજે 2 વાટકી જેટલો ફરાળી લોટ લીધેલો છે. જે તૈયાર આવે મેં અહીં એ લીધો છે. ત્યાર પછી ધાણા મરચાંનું એકદમ ઝીણું કટિંગ કરીને લીધેલું છે. એ ફરાળી લોટ જોડે મિક્સ કરી દઈશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ઈનો અને 1 ફાડું લીંબુનો રસ નાખીને સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ પાણી આપણે જરૂરિયાત મુજબ નાખતા જવાનું છે અને લોટને મિક્સ કરતા જઈશું. સરખી રીતે ભજીયાનું બેટર આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે ફરાળી ભજીયાનું બેટર બહુ પતલું નથી રાખવાનું, આ રીતે રાખીશું. ત્યારબાદ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે મીડિયમ સાઇઝના ભજીયા પાડી લઈશું. આ રીતથી ફરાળી ભજીયા એકવાર બનાવજો. એકવાર બનાવશો તો ચોક્કસથી બીજી વાર બનાવવાનું મન થશે જ. એવા સરસ પોચા રૂ જેવા ફરાળી ભજીયા બનીને તૈયાર થાય છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ ફૂલ પણ નહીં અને બહુ ધીમી પણ નહીં, જેથી ભજીયા અંદરથી પણ સરસ રીતે ચડી જાય. હવે સરસ રીતે ચડી ગયા છે તો સર્વ કરી દઈએ. મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.